ઓપરેશન સિંદૂર દરમિયાન ફરજ બજાવેલ બીએસએફના જવાનોનું દાતાઓ દ્વારા આજે સન્માન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાએ દાતાશ્રીઓના સહયોગથી બીએસએફના 68 બટાલિયન બોર્ડર ઉપરના જવાનો માટે સ્ટોરેજ થઈ શકે તે માટે 6 ડીપ ફ્રીઝનું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું. દાતાશ્રી નિશિત એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ હસ્તે નિશા પિયુષભાઈ શાહ ભાવનગર હાલે મુંબઈ તરફથી આ કાર્યમાં આર્થિક સહયોગ મળેલ છે. આ દાતા પરિવાર દ્વારા અગાઉ પણ બીએસએફના જવાનો માટે પાણીના કુલર બેન્ચીસ અને સમગ્ર કચ્છના દિવ્યાંગો માટે ટ્રાયસિકલ અને કચ્છમાં સૌપ્રથમ ઇલેક્ટ્રિક વ્હીલચેર આપવામાં આવી હતી. દિવ્યાંગોની સ્વરોજગારી માટે અનેક કીટ અને કેબિન સામાન સાથે આપવામાં આવેલ છે. શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી સમગ્ર કચ્છમાં આ પ્રકારના સત્કાર્યો છેલ્લા 26 વર્ષથી અવિરત થઈ રહ્યા છે અને વિશેષ સેવાના ભેખધારી અરવિંદભાઈ જોશી અને તેમની ટીમ દ્વારા દાતાઓના સહયોગથી જવાનો માટેના સેવા કાર્યો મોખરે છે. આજરોજ આ કાર્યક્રમમાં શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી, નીતિનભાઈ ચાવડા અને સાથે સહયોગી સંસ્થાઓમાં અંધજન મંડળ કેસીઆરસીના ભુજના મેનેજર શ્રી અરવિંદસિંહ ગોહિલ તથા શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પલણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સાથોસાથ મુંબઈથી ચંદ્રકાંતભાઈ મોતા અને અન્ય દાતાઓએ પણ આ કાર્ય માટે શુભેચ્છા પાઠવેલ છે. આ કાર્યક્રમના અંતે બીએસએફ 68 બટાલિયનના અધિકારીઓએ દાતા પરિવાર અને શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા, અબડાસા, કચ્છ.